धर्म कुंवर श्री कृष्ण जी तमे भक्त पति भगवान एवर मांगू छो, एवर मांगू छो। दया निधि तमे दासने नित्य आपो छो ए दान एवर मांगू छो, एवर मांगू छो। निर्विकल्प उत्तम मति एवो निश्चय थाय तमारो एवर मांगू छो, एवर मांगू छो। अलवेला तमागड़ी જય શ્રી સ્વામિનારાયણ। અત્યારે આપણે બદ્રીનાથની અંદર ચરણ પાદુકા આવ્યા છીએ। આ ભગવાનનું ચરણ છે, વિશાળ ચરણ છે, દર્શન થઈ રહ્યા છે। કથા એવી છે કે ભગવાન સહસ્ત્રકુંચી દૈત્યનો વધ કરવા માટે આ બદ્રીનારાયણ ધામ એમને પસંદ કર્યું, તો ભગવાન સીધા જ પોતાના ધામથી જેવા પધારે એવું ચરણ મૂક્યું, એટલે આ ચરણ આપણે મોટું અને વિશાળ જોઈ રહ્યા છીએ। પછી ભગવાન ત્યાંથી અહીંયાના માણસો હોય એ પ્રમાણે પોતાના શરીરને નાનું કર્યું અને જ્યાં નીચે સામે બદ્રીનારાયણ છે એ તરફ વળ્યા, એટલે આ ચરણ પાછું ભગવાન બદ્રીનારાયણ તરફ વળ્યા હોય એટલે ઊંડું આપણને આ ચરણ। અહીંથી આપણે એવા નીચે જઈશું તો ત્યાં આગળ લીલા ઢોંગી કરીને સ્થાન છે, જે સ્થાનની અંદર મહાદેવજી અને પાર્વતીજી રહેતા હતા। આ સ્થળ આખું મહાદેવજી અને પાર્વતીનું છે, પણ સહસ્ત્રકુંચી દૈત્યનો નાશ કરવા માટે ભગવાન નર અને નારાયણ રૂપે, એટલે કે પોતે એક જ છે પણ બે રૂપ ધારણ કરીને એ સહસ્ત્રકુંચી દૈત્યનો નાશ કરવા માટે બે રૂપે થયા અને ભગવાન મહાદેવજી પાસે આ સ્થાન તેમને માગ્યું છે, જેની કથા આપણે નીચે લીલા ઢોંગી પાસે જઈશું ત્યાં કરીશું। તો આ ચરણ પાદુકા ત્યાં ભગવાનના સીધા જ પોતાના ધામથી આવી અને મૂકેલા પાદાર બિંદુ છે, આ ચરણ છે। જય સ્વામી, જય સ્વામિનારાયણ। આ બદ્રીનારાયણ અંદર આવેલું લીલા ઢોંગી પવિત્ર સ્થાન છે। આપણે એમના થોડી વાર પહેલા જોયું પણ ચરણ પાદુકા, ત્યાંથી ભગવાન અહીંયા આવ્યા અને આ જગ્યામાં માતા પાર્વતી અને શિવજીનું પર્ણકુટી હતું। ભગવાન અહીંયા આવીને બાળક રૂપે રડવા લાગ્યા બહાર, એટલે પાર્વતીજીને દયા આવી, અરે આ બાળક નાનું બહાર એકલું રડે છે આ ઠંડીમાં, એટલે એમને કુટિયામાં લીધા અને એમને આશ્રય આપ્યો। ભોળાનાથ તો જાણતા હતા કે આ બધી ભગવાનની લીલા છે। પછી થોડા સમય પછી પાર્વતીજી અને મહાદેવજી બહાર નીકળ્યા અને તેઓ એમનું બહારનું કાર્ય કરીને પાછા પર્ણકુટી તરફ આવ્યા, તો પર્ણકુટી અંદરથી બાળક રૂપે રહેલા ભગવાન નારાયણે બંધ કરી દીધું અને એમને માંગણી કરી કે મારે અહીંયા રહેવું છે। પાર્વતીજી કહે છે, અરે અમે તમને આશ્રય આપ્યો, તમે અમારું સ્થાન લઈ લીધું। મહાદેવજી સમજતા હતા કે ભગવાનને સહસ્ત્ર ઊંચી દૈત્યનો નાશ કરવો છે, એના માટે આ સ્થાન એમને પસંદ કર્યું છે।
તો ભોળાનાથે કીધું ચાલો સતી આપણે અહીંયા આગળ જઈએ અને આ સ્થાન આ બાળકને આપી દઈએ. તો ભગવાન અહીંયા નર અને નારાયણ રજા અને આ શિલા ઉપર બેસી અને ભગવાને તપ કર્યું. અને વારાફરતી નર ભગવાન યુદ્ધ કરવા જાય ત્યારે નારાયણ ભગવાન તપ કરે, નારાયણ ભગવાન યુદ્ધ કરવા જાય ત્યારે નર ભગવાન યુદ્ધ કરે. એવી રીતે સહસ્ત્રકુંચી દૈત્યના 999 ભક્તરો તોડી પાડ્યા. તેવી આ સરસ મજાની તપસ્થલી છે. ભગવાન શિવ અને પાર્વતીજીએ રિક્ત કરી આપી અને અહીંથી ભગવાન સીધા જ કેદારનાથ ગયા અને ત્યાં મહાદેવજી કેદારનાથમાં બેઠા. અને આ જે બદ્રીનાથ ધામ છે એ ભગવાન બદ્રી વિશાલને એટલે ભગવાન નર નારાયણને એમને આપ્યું. હું આ અહીંયા ભગવાન બાળક બની અને ઢોંગ કર્યો ને એટલા માટે આ સ્થાનનું નામ છે લીલા ઢોંગી. સ્વામિનારાયણ